સિંગવડ મામલતદાર કચેરી ગંદકીનું હબ બની 1 વર્ષથી સાફ સફાઈ નહીં, તંત્ર બેદરકાર. સરકાર સ્વચ્છ ભારત અને સ્વચ્છતા હી સેવાના નારા લગાવી રહી છે, ત્યારે સિંગવડ તાલુકાની સૌથી મહત્વની કચેરી એટલે કે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કચેરી પોતે જ ગંદકી અને અવ્યવસ્થાનું ઉદાહરણ બની ગઈ છે. છેલ્લા લગભગ 1 વર્ષથી કચેરીના આજુબાજુના રસ્તાઓ પર ઘાસ અને ઝાડ ઉગી ગયા છે. સાફ સફાઈના નામે તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. કચેરી પરિસરમાં નાગરિકો માટે મૂકવામાં આવેલ બેસવાના બાકડા પણ અસ્તવ્યસ્ત હાલતમાં પડ્યા છે. વધુ શરમજનક બાબત એ છે કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા કચેરીની અંદરની ઓફિસો અને દિવાલો પર વિમલ ગુટકાની પિચકારી મારવામાં આવે છે, જેના કારણે સમગ્ર પરિસરમાં ભારે દુર્ગંધ અને ગંદકી ફેલાઈ છે. કચેરી બહારના રસ્તા પર પણ કચરાના ઢગલા જોવા મળે છે. આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં સંબંધિત અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. જનતાની માંગ 20 દિવસની અંદર સમગ્ર પરિસરમાંથી ઘાસ જાડી દૂર કરી નિયમિત સફાઈ શરૂ કરવામાં આવે, બાંકડાઓને વ્યવસ્થિત ગોઠવી બેસવાની સુવિધા આપવામાં આવે, ગંદકી કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી, નો સ્મોકિંગ, નો પાન પરાગના બોર્ડ લગાવવામાં આવે, સ્વચ્છતા માટે વીરો ઉઘરાવતી સરકાર નાગરિકોને સ્વચ્છ પરિસર આપે. જો આગામી 20 દિવસમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો મેલડી સરકાર અને સ્થાનિક જનતા દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. નિવેદક મેલડી સરકાર નિરંજનભાઈ ભાવિનભાઈ પરમાર, સામાજિક કાર્યકર રાહુલભાઈ રમેશભાઈ નીનામા ગામ સિંગાપુર, રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહોનિયા.